हेलो विद्यार्थी मित्रों, हाल ज अत्यारे पीएसआईનું ગ્રાઉન્ડ જે પૂરું થયું અને શારીરિક પરીક્ષા એટલે કે દોડનું રિઝલ્ટ આવ્યું છે અને એમાં 1 લાખ પ્લસ વિદ્યાર્થીઓ પાસ થયા છે। તો લેખિત માટે પણ આપણી એટલી જ તૈયારી હોવી જોઈએ જે રીતે આપણે દોડમાં પાસ થયા છીએ। તો પેપર 1 માટે તો બધા તૈયારી કરતા જ હશે, બટ તમારી કમેન્ટ સૌથી વધારે આવે છે અને મેસેજ આવે છે તો એ છે કે પેપર 2 માટે લેખિત માટે તૈયારી ક્યાંથી કરવી, ભાષા ગુજરાતી ભાષા ઇંગ્લિશ ભાષા માટે તૈયારી કઈ રીતે કરવી અને કઈ પુસ્તકમાંથી કરી શકાય, આ અમને શેર કરો અને સજેસ્ટ કરો કે કયું પુસ્તક લેવું જોઈએ। તો આજ સુધી તો મેં એમનો આન્સર કોઈને નથી આપ્યો, બટ આજે તમારા માટે ખરેખર એ બુક લઈને આવી ગઈ છું કે પેપર 2ની તૈયારી તમે પીએસઆઈ માટે કરી શકો અને એમાં પણ જે રીતે દોડમાં પાસ થયા છો એ જ રીતે એમાં પણ ક્વોલિફાઈડ થઈ શકો। સો મારી પાસે બુક અત્યારે છે જે તમારી જોડે મેં શેર કરવાની છું, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બ્રહ્માસ્ત્ર 2.0। આ તમને ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષાનું જે પેપર 2 હોય છે પીએસઆઈમાં એમાં ખૂબ જ મદદગાર થવાની છે। તો આપણે આજે આમની અંદર એમના રિવ્યૂ જોવાના છીએ। આ બુક છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બ્રહ્માસ્ત્ર 2.0, ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા બંને આમાં આવી જાય છે અને હેન્ડ રાઇટિંગથી બનાવેલી બુક છે। પબ્લિકેશનની વાત કરીશું તો ઉત્ક્રાંતિ પબ્લિકેશન છે, દ્વિતીય આવૃત્તિ 2026ની છે। અને સૌથી પહેલાં આપણે એની ઇન્ડેક્સની વાત કરીશું તો ઇન્ડેક્સ અહીંયા જોઈ શકો છો। ગુજરાતી ભાષા જે પહેલું પેપર હોય છે ગુજરાતી ભાષામાં, એમાં સૌથી પહેલાં નિબંધ લેખન હોય છે। તો અહીંયા આપ્યું છે નિબંધ લેખન અને પ્રેક્ટિસ માટેના નિબંધમાં આપેલા છે, સંક્ષેપ્તીકરણ છે તો પ્રેક્ટિસ માટેના સંક્ષેપ્તીકરણ આપેલા છે, ગદ્ય સમીક્ષા એમના પ્રેક્ટિસ માટે આપેલું છે, અહેવાલ માટે તો પણ પ્રેક્ટિસ માટે આપેલ છે, અહેવાલ લેખન અને પત્ર લેખનમાં પણ પ્રેક્ટિસ માટે પત્ર આપેલા છે। તો આ રીતે કંઈક સ્ટાર્ટ થાય છે અને જે હોય છે ઇંગ્લિશ લેંગ્વેજ એમના બી પ્રશ્નો આવતા હોય છે તો એમાં બી આપેલ છે, પ્રેસિસ છે, કોમ્પ્રિહેન્શન છે અને ટ્રાન્સલેશન છે। તો એમાં પણ પ્રેક્ટિસ રાઇટિંગ ફોર પ્રેક્ટિસ માટે આપેલું છે આમાં બી કે તમે ઇંગ્લિશ ભાષાનું જે તૈયારી કરો છો તો એમની પ્રેક્ટિસ માટે પણ લાસ્ટમાં તમને પ્રશ્નો જોવા મળી જશે અને સ્ટાર્ટિંગ થાય છે ગુજરાતી ભાષાથી। તો અહીંયા સૌથી પહેલાં આપ્યા છે નિબંધ, તો નિબંધના નિયમો આપી દીધા છે કે નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ રીતે પેરેગ્રાફ પાડવા અને મુદ્દાઓ કઈ રીતે લખવા, અહીંયા એક પછી એક બધા સમજાવી દીધા છે। તો આ બધા એમના નિયમો જ છે। પ્રસ્તાવના કઈ રીતે બાંધવી, મુખ્ય ભાગ છે, આ રીતે સ્ટાર્ટ થાય છે। અને સૌથી પહેલાં અહીંયા એક નિબંધ આપ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે એમનું નામ છે કે ભયની ફિલસૂફી પછી શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે। તો આ રીતે પહેલો નિબંધ સ્ટાર્ટ થાય છે તો એમાં કઈ રીતે સ્ટાર્ટ કરવું, કઈ રીતે પેરેગ્રાફ પાડવા, કઈ રીતે અંડરલાઇન કરવી અને કઈ રીતે હાઇલાઇટ કરવું, બધું અહીંયા હેન્ડ રાઇટિંગથી દર્શાવેલું છે। અને ખાસ કરીને આ હેન્ડ રાઇટિંગ એટલા ક્લિયર છે કે તમને વાંચવામાં પણ મજા આવશે અને સારી રીતે સમજી શકશો। હેન્ડ રાઇટિંગથી લખીને સમજાવ્યું છે એટલા માટે, અને ભાષા એકદમ સરળ આપેલી છે જેથી કરીને તમે સમજી શકો। તો આ રીતે આપ્યા છે અહીંયા નિબંધ અને લાસ્ટમાં પ્રેક્ટિસ માટે પણ આમાં નિબંધો આપ્યા છે। તો આ રીતે આમાં નિબંધ વાંચ્યા પછી અને તૈયારી કર્યા પછી લાસ્ટમાં તમે એમની પ્રેક્ટિસ પણ કરી શકો છો, એમના માટે અમે આ લાસ્ટમાં પણ પ્રશ્નો તમને આપી દીધા છે। તો અહીંયા જે તમે જોઈ શકો છો આ છે પ્રશ્ન, આ રીતે આપ્યા હોય છે કે લાસ્ટમાં પ્રેક્ટિસ માટે, અહીંયા નિબંધો માટેના આપ્યા છે। અને ત્યાર પછી સ્ટાર્ટ થાય છે સંક્ષેપ્તીકરણ। તો સંક્ષેપીકરણની અંદર તમે જોઈ શકો છો અહીંયા એમાં પણ નિયમો આપ્યા છે કે કઈ નિયમોનું ધ્યાન રાખવું, કઈ રીતે લખવું જોઈએ મુદ્દા વાઇઝ, અને અહીંયાથી ડાયરેક્ટલી પેરેગ્રાફ આપ્યો છે અને એમનું સંક્ષેપીકરણ કઈ રીતે કરવું અહીંયા આપી દીધું છે। તો કેટલા પેરેગ્રાફની અંદર શોર્ટ્સ નોટ્સ તમે એમની તૈયાર કરી શકો છો એ પણ અહીંયા આપ્યું છે। તો આ રીતે સંક્ષેપીકરણની અંદર આપ્યા છે અને આશરે કેટલા શબ્દો હોવા જોઈએ લાસ્ટમાં એ પણ લખ્યા છે કે આશરે 87 શબ્દો છે, આમની અંદર 82 શબ્દો છે, તો આ રીતે પૂરું થઈ જવું જોઈએ। તો એ પણ સારી રીતે સમજાવ્યું છે। અને ત્યાર પછી છે ગદ્ય સમીક્ષા। તો સૌથી પહેલાં ગદ્ય સમીક્ષા છે તો એમાં પણ અહીંયા આપી દીધું છે એમના નિયમો છે। ગદ્ય ગ્રહણ એટલે કે જે પેરેગ્રાફ હોય એમના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય તો કઈ રીતે આપવા જોઈએ એ રીતે। તો આ એક પેરેગ્રાફ આપ્યો છે, નીચે સવાલો છે, એમના આન્સર કઈ રીતે લખવા એ પાછળ આપ્યા છે। તો પહેલો પ્રશ્ન છે કે જેમ કે પહેલો પ્રશ્ન આપ્યો છે તો એમનો જવાબ કેવી રીતે લખવો અને કેટલો લખવો જોઈએ એ પણ અહીંયા આપ્યું છે। અને હેન્ડ રાઇટિંગથી જ છે અને હેન્ડ રાઇટિંગ એટલા ક્લિયર છે કે વાંચવામાં ઇઝીલી વાંચી શકો છો અને સમજી શકો છો। તો આ ગદ્યાત ગ્રહણ છે। અને ત્યાર પછી સ્ટાર્ટ થાય છે અહેવાલ લેખન। તો એમના બી નિયમો સમજાવ્યા છે સૌથી પહેલાં કે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ। અહીંયાથી સ્ટાર્ટ થાય છે અહેવાલ લેખન। તો કઈ રીતે અહેવાલ લેખન, જે પ્રશ્ન આપ્યો હોય અહેવાલ લેખન માટે કે આમના પરથી અહેવાલ લખવાનો છે તો અહીંયા સરસ રીતે સમજાવ્યું છે કે હેન્ડ રાઇટિંગથી જ લખેલું છે જેથી કરીને ખ્યાલ આવે કે હેડલાઇન કઈ રીતે બાંધવી, કઈ રીતે સ્ટાર્ટ કરવું, પેરેગ્રાફ ક્યાં પડવો જોઈએ અને અંડરલાઇન કયા રીતે કરવી અને હાઇલાઇટ કઈ રીતે કરવું જોઈએ। તો આ સરસ રીતે અહીંયા પણ સમજાવ્યું છે। આમાં પણ લાસ્ટમાં પ્રશ્નો આપ્યા છે પ્રેક્ટિસ માટે। અને ત્યાર પછી સ્ટાર્ટ થાય છે પત્ર લેખન। તો પત્ર લેખનમાં પણ સૌથી પહેલાં નિયમો આપ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે। ફકરાઓ અહીંયા પણ સમજાવ્યું છે કઈ રીતે સરનામું લખવું જોઈએ, કઈ રીતે આગળ છે હેડલાઇન બાંધવી જોઈએ, ફકરો 1, 2, 3, 4 કઈ રીતે ફકરાઓ લખવા જોઈએ, લાસ્ટમાં કઈ રીતે લખવું જોઈએ, બધું સરસ રીતે સમજાવ્યું છે। અને આ રીતે સમજ્યા પછી આ પ્રેક્ટિસ માટે આ રીતે આપ્યું છે।
અને ત્યાર પછી ડાયરેક્ટલી સ્ટાર્ટ થાય છે અહીંયા પત્રલેખન કે કઈ રીતે તમે પત્રલેખન કરી શકો છો અને કેવી રીતે લખવું જોઈએ. ઇઝી રીતે સમજાવ્યું છે, બહુ સરસ રીતે, અને પોતે લખીને પણ બતાવ્યું છે જેથી કરીને ખ્યાલ આવે. સો આ છે પત્રલેખન અને લાસ્ટમાં એમાં પણ પ્રશ્નો આપ્યા છે પ્રેક્ટિસ માટે. અને ત્યાર પછી સ્ટાર્ટ થાય છે ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં સૌથી પહેલાં પ્રેક્ટિસની અંદર રૂલ્સ સમજાવ્યા છે કે કયા કયા રૂલ્સ, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો એમાં બી પહેલાં રૂલ્સ આપી જ દીધા છે અને આ રીતે સ્ટાર્ટ થઈ જાય છે. સૌથી પહેલાં તો ઇંગ્લિશની અંદર બી આ રીતે જ આપ્યું છે જે રીતે આગળ ગુજરાતીમાં છે, જેથી કરીને સમજવામાં ઇઝી રહેશે. અને આમાં પણ હેન્ડરાઇટિંગ બહુ સરસ છે કે જેથી કરીને સરળ રીતે સમજી શકશો અને વાંચી પણ શકશો. અને ત્યાર પછી અહીંયા છે આગળ જે પેરેગ્રાફ ઉપરથી આન્સર લખવાના હોય, ઇંગ્લિશમાં પણ હોય છે. તો અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એમાં પ્રશ્નો છે અને આન્સર કઈ રીતે લખવા એ પણ અહીંયા આપી દીધા છે. તો આ રીતે તમે જોઈ શકો છો હેન્ડરાઇટિંગથી જ આન્સર લખેલા છે, જેથી કરીને ઇઝીલી સમજાઈ શકે કે તમારે પેપરમાં કઈ રીતે લખવાનું છે. અને ત્યાર પછી છે ટ્રાન્સલેશન. તો ટ્રાન્સલેશન કરવાનું હોય તો એમના રૂલ્સ છે કે કઈ બાબતનું એમાં ધ્યાન રાખવાનું અને કઈ રીતે ટ્રાન્સલેટ કરવું. ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું હોય તો અહીંયા પેરેગ્રાફ છે અને ઇંગ્લિશ કઈ રીતે કરવું એ પણ અહીંયા આપ્યું છે. તો આ રીતે આખી બુક બનાવેલી છે ગુજરાતી ભાષા માટે અને ઇંગ્લિશ માટે. બંને પેપર પાર્ટ એ અને પાર્ટ 2 પેપરની આખી તૈયારી તમે આ એક જ માંથી કરી શકશો. સો આ રીતે આખી બુક બનાવેલી છે અને ખાસ કરીને આની વિશેષતા એ છે કે હેન્ડ રાઇટિંગથી લખીને સમજાવ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે પેપરની અંદર કઈ રીતે લખવું, કઈ રીતે પેરેગ્રાફ પાડવા, કઈ રીતે હાઇલાઇટ કરવું, કઈ રીતે દર્શાવી શકો. ફકરો લખવો હોય તો કઈ રીતે સ્ટાર્ટ કરી શકો, એડ્રેસ નિબંધની અંદર ઉપર લખવું હોય, તમારા પત્રલેખનમાં એડ્રેસ લખવું હોય તો કઈ રીતે લખી શકો, નિબંધની સ્ટાર્ટિંગ કઈ રીતે કરી શકો અને એન્ડ કઈ રીતે કરી શકો, અને ટ્રાન્સલેટ કરવું છે તો કઈ રીતે, બધું બહુ સરળ ભાષામાં સમજાવ્યું છે અને સરસ અક્ષરોએ પણ લખેલું છે જેથી કરીને વાંચવામાં પણ ઇઝી રહેશે. અને એવું નથી કે આખી બુક હેન્ડરાઇટિંગ છે, ક્યાંક ક્યાંક જ્યાં પણ લેખનની જરૂર છે એ છાપેલું પણ તમને મળી જશે, એવી રીતે પણ આપ્યું છે. અને હેન્ડરાઇટિંગથી સમજાવવામાં એટલા માટે આવ્યું છે કે પેપરની અંદર તમારે જાતે લખવાનું છે, તો લખેલું તમે જોઈશો તો તમને સમજાશે કે કઈ રીતે લખી શકાય, કઈ રીતે પેરેગ્રાફ પાડી શકાય. તો બહુ સરસ રીતે PSI બ્રહ્માસ્ત્ર 2.0 બુક બનાવેલી છે. અને હવે જે લોકો કમેન્ટ્સ અને મેસેજ કરતા હતા એમને મેં આન્સર ત્યારે નથી આપી શકી, બટ આજે તમારી માટે બુક છે આ મેં પ્રોપરલી શેર કરી દીધી છે, પૂરા રિવ્યૂ શેર કર્યા છે. તો આઈ હોપ કે આના પ્રોપર રિવ્યૂ તમને સમજાઈ ગયા હશે. અને હજી બી કોઈ પણ કન્ફ્યુઝન છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી શકો છો. અને રહી વાત કે આ બુક પરચેસ ક્યાંથી કરવી, તો પરચેસ કરવા માટે નીચે લિંક તમને મળી જશે, ત્યાંથી તમે મગાવી શકો છો. યા ફિર ગાંધીનગર કે ગાંધીનગરની આજુબાજુમાં રહેતા વિદ્યાર્થી મિત્રો કે નીચે એડ્રેસ આપ્યું છે એ એડ્રેસ પર જઈને પણ તમે બુક છે કલેક્ટ કરી શકો છો. તો આ રીતે તમે બુક ઓર્ડર કરી શકશો. અને આઈ હોપ કે આજનો વિડીયો બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.